નમસ્કાર, હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ. અમારા બે ધુરંધર દેવ અને કરણ એ એમની કોઈ જોડી છે ને, એવી જોડી તમને ક્યાંય જોવા નહીં મળે. એકદમ અનમેચ જોડી છે અમારી દેવકરણની. અને દેવકરણ અલગ અલગ વિષય પર તમારી સાથે એમના ઓપિનિયન, એમની જે મનની ઈચ્છાઓ છે, એમની મનની વાતો છે એ શેર કરવાના છે. આજે આપણે આજના આ વિડીયોમાં દેવ અને કરણ જે અનમેચ છે એ લોકો જુરાસિક વર્લ્ડ રીબર્થ આ ફિલ્મના ટ્રેલરનું રિવ્યૂ તો ના કહી શકાય, પણ ટ્રેલરનું પિષ્ટપેષણ કરવાના છે. એટલે એ ટ્રેલર ધારો કે સામાન્ય યુવાનને કેવું લાગે એ પ્રકારનો એમનો મત છે, એમનો પોતાનો અંગત મત છે, જેની સાથે એમને પોતાને પણ લેવા દેવા નથી. એટલે કોઈ મનોરંજન માટે જોવું. અને દેવકરણની વાતો કરવાની રીત, તમને એ લોકો એક અલગ પ્રકારની પદ્ધતિથી વાતો કરી રહ્યા છે. એમની એક ટિપિકલ આઈડેન્ટિટી ઊભી થઈ રહી છે. તો તમે પણ આ વિડીયો જુઓ કે એમાં દેવ અને કરણ જુરાસિક વર્લ્ડના ડાયનોસોરને કેવી રીતે મારે છે, એટલે શબ્દોથી. અને પછી તમારું ઓપિનિયન જે કંઈક હોય તે કોમેન્ટ કરો અને જણાવો. સાથે વિડીયો પૂરો થાય ત્યારે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, પછી જે કરવું હોય તે કરો. પણ તે પહેલાં જુઓ અનમેચ દેવ કરણ જે કરી રહ્યા છે જુરાસિક વર્લ્ડ રીબર્થ ફિલ્મના ટ્રેલરનું પિષ્ટપેષણ. અરે કરણભાઈ, આપણે આજે ટ્રેલર જોયું એમાંથી તો મને ખાસું બધું નવું જોવા મળ્યું. શું નવું જોવા મળ્યું? એ ટ્રેલરની અંદર શું કહેવાય, ઘણા બધા અલગ અલગ ડાયનોસોર બતાવ્યા છે. પેલા એક જે ડાયનોસોર આવ્યું, જે પહેલા જ સીનમાં જે ડાયનોસોર આવ્યું હતું, એની પૂંછડી જોઈ હતી તમે? પૂંછડી જોઈ, એની ડોક જોઈ હતી તમે? કેવી લાંબી હતી? એનું નામ ખબર છે તમને? ના, એ તમે જેની વાત કરી છે ને એ તો પેલું શું કહેવાય બીજા સીનમાં આવ્યું. તો હું તમને પહેલા સીનની વાત કરું છું. હા, પેલું સૌથી પહેલા જે સૌથી મોટો ડાયનોસોર બતાવવામાં આવે છે, એ કેટલું ખતરનાક હોય છે આ દેખાવામાં. હા, એ તો મેં જોયું. એની પૂંછડી પહેલા ડાયનોસોર તો પછી દેખાય છે, એની પૂંછડી પહેલા દેખાય છે. એટલી મોટી એની પૂંછડી હોય છે. બહુ લાંબી પૂંછડી. મને તો એવું હતું કે પેલા બેને તો લીપેટી લેશે એ પૂંછડીમાં જ. એવું લાગ્યું મને જોઈ. તમને શું લાગ્યું? લાગ્યું, પણ પછી જે પેલા હવામાં ઉડવાવાળા જે ડાયનોસોર હતા યાર, હવામાં ઉડતા હતા પેલા ડાયનોસોર, પ્લેનની જે રીતે ઉડતું હતું એ. હા હા, જોયું. પેલું શું કહેવાય ઈંડામાંથી પેલું ડીએનએ કાઢવા જાય છે અને પેલા બાજુમાં આવીને બેસી જાય છે પેલું ડાયનોસોર હવામાં ઉડતું ઉડતું. અરે બે તું નહીં બોસ, એ શિકાર કરવા માટે આવે તે જ યાર. તમે કેવી વાત કરો. પણ આ જે ટ્રેલર જોઈને છે ને, મને તો લાગે છે કે પિક્ચર બહુ જ સારું હશે. કારણ કે આમાં હજી બી આ ટ્રેલરની અંદર ઘણા બધા જે રહસ્યો છે તે હજી બી શું કે સામે આપ્યા નથી. છેલ્લે જે પેલા મોટા મોટા પંજા બતાવે છે, પેલા લોકો પેલી ગુફાની અંદર જઈને પેલા શું કહેવાય ગુફાની અંદર જાય છે પેલો ગુફાની અંદર 5 આંગળી વાળો જે પેલો પંજો બતાવે છે, તો કેટલો મોટો પંજો હોય છે. ડાયનોસોર ખરેખર બહુ મોટું હશે. એ શું કે પિક્ચરમાં બતાવવાના છે. પેલું તમે જોયું પેલા પત્તા રમતા પેલા તો પેલો કાઢ્યો, ગાડીઓને જોયો તો પત્તા કેવો રમતો મારો બેટો. પણ મુખ્ય વાત એ છે કે એ જ આ શું કે આઇલેન્ડ ઉપર લઈ જવાનો છે, લોકેશન ઉપર લઈ જવાનો છે. પણ આવા માણસ ઉપર ભરોસો કરે ના જ કરે ને. પત્તા રમે પાછળ શું કહેવાય પેલાને કે ऐसा ही कोई बंदा होगा, કોઈ શું કહે પેલો સારું ટિકિટ ડાયલોગ મારે છે, कोई पागल ही होगा या जो ऐसी जगह पे जाना चाहता होगा, એવું કંઈ બોલે છે ને. એટલે પાગલ બીજો નહીં, પાગલ જેવો એ પોતે દેખાઈ રહ્યો છે ભાઈ.